साहिबंदगी साहेब સુરતી નીતિ વિશે આપણે અહીં ચર્ચા કરીએ તો આત્મા અકર્તા રહીને મનમાં ક્રિયા ઉત્પન્ન કરે છે. મન ને તેનાથી વિપરીત ન કરતા, તેથી તેની પ્રેરણા પ્રમાણે ક્રિયા કરવી જોઈએ. પણ મન કપટી હોવાથી ચેતનની સ્ફૂર્તિને ઇન્દ્રિયો સામે મૂકતો જ નથી. જીવનું સ્વરૂપ છે પરંતુ સ્થળ નથી. પ્રકાશ છે પરંતુ તે જ્ઞાનરૂપી પ્રકાશ છે. ઇન્દ્રિયોથી પર એવું સૂક્ષ્મ સ્વરૂપ સંપ્રક્ષ અને શબ્દ છે. તેનાથી પણ સૂક્ષ્મ અને શ્રેષ્ઠ મન છે. મનથી પણ સૂક્ષ્મ અને શ્રેષ્ઠ બુદ્ધિ છે. અને બુદ્ધિને પ્રકાશનાર આત્મા છે. વળી તે બુદ્ધિ પર કપટી વ્યવહારનું પ્રતિબિંબ પડે છે. તેથી દૂર કરવા માટે સ્થિર બુદ્ધિથી તેવું કેવું પ્રતિબંધ છે તે જાણવાની આવશ્યકતા છે. મિથ્યા વસ્તુનું જ્ઞાન થયા પછી તેના પ્રત્યે આકર્ષિત નહીં થવું જોઈએ. એવું જે સમજે છે કે તે શરાબથી રહિત થઈ જાય. જ્યાં સુધી સંશયને નહીં સમજો ત્યાં સુધી ચિત્ર નિર્મળ નહીં થાય. અને ચિત્રમાં જ્યારે સંભાવ આવે છે ત્યારે રાગ દેશ છોડી દેવાય છે. હું છું નું જ્ઞાન એ આત્મા છે. શ્રુતિ ચિત્તમાંથી ઉત્પન્ન થાય છે. તેનું જ્ઞાન ભિન્ન છે. શ્રુતિ એટલો સાહેબ અને સુરતી કહે છે. તે શબ્દથી સુધરે છે અને શબ્દથી બગડે પણ છે. સારા ખોટા શબ્દની તેને અસર થાય છે. જ્યારે તેને શબ્દ પ્રાપ્ત નથી થતો ત્યારે તે ભટકી જાય છે. 7 શ્રુતિની વૃત્તિ. સ્વાતિ શ્રુતિ કહે, જળ સમાન સર્વને પાવન કરનારી, જીવન હાત્રી, પુનિત પાવન, પવિત્ર જીવન રૂપ, શરીર રૂપી છાપ સ્વાતિ શ્રુતિ જો ગ્રહણ કરે તો મનની એકાગ્રતાથી મુક્ત પદને પ્રાપ્ત કરી શકે. સહજ શ્રુતિ એટલે કે સરળતા. મનમાં આવેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ વગેરે પટ વિકારોને નાશ થવાથી સહજ ભાવ જાગૃત થાય છે. સિંધુ શ્રુતિ વ્યક્તિમાં સહજતા આવવાથી તે સમુદ્રની માફક અગાધ ધીર ગંભીર બની ઉદ્વેગનો અંત આવવાથી શાંત બની શ્રદ્ધાને પ્રાપ્ત કરે તે સ્થિર થાય છે. શ્રવણ સુરતી વ્યક્તિ જ્યારે મનના ઉચ્ચાર અને ઉદ્વેગોથી શાંત થાય છે ત્યારે તે બધાને શાંતિથી સાંભળે છે. જ્ઞાન વૈરાગ્ય વાક્યોને શ્રવણ કરાવનાર યથાયોગ્ય ઉપયોગ બતાવી શકાય. અંતઃકરણની વાત બહાર આવે. અંકુર શ્રુતિ. અંધારામાં કશું જ દેખાતું નથી. દીવાનો પ્રકાશ હોય તો બધું દેખાય તેમ જ્યારે મન સ્થિર હોય તો શુદ્ધ હોય તો બધું જ દેખાય. મનમાં સ્ફુરણાઓ ઉત્પન્ન થાય છે. શુભ સંસ્કારો ઉત્પન્ન કરનાર પ્રાણી માત્ર પર દયાભાવ અને કરુણા ઉત્પન્ન થાય. દયાકર શ્રુતિ. મનમાં શુભ સ્મૃતિઓ ઉત્પન્ન થવાથી
પોતાના આત્મ સ્વરૂપનું ભાન થાય. પોતાના આત્મ સ્વરૂપ દેખાવાથી બીજામાં પણ આત્મભાવ દેખાય. સર્વ જીવોમાં આત્મ સ્વરૂપ પરમાત્મા છે, બીજા પણ મારા જેવા જ છે તેવા ભાવ જાગૃત થવાથી સર્વભૂતોમાં આત્મીયતા કેળવાય છે. સાતમું છે કે સુલીલા સુરતી. સુલીલા સુરતીમાં સુરત ઉત્તમ આચરણથી બીજા કોઈને તરફ ન આવે. સુંદર ઉત્તમ આચરણથી બીજા કોઈને તરફ ન આવે તેવો વ્યવહાર કરવો. સદાચાર સદવ્યવહારનો સંચાર કરવો અને સદવ્યવહારનો સંચાર થાય. નિર્તિ વિશે. નિર્તિ એટલે કે અંતર્મુખ વૃત્તિ, પ્રત્યક્ષ જ્ઞાન. જ્યારે સુરતીને પદાર્થ સ્વરૂપમાં ના અટકાવતા તે શબ્દ સ્વરૂપમાં લીન કરી નિર્તિ તે શબ્દના સ્વરૂપમાં કેન્દ્રિત કરવામાં આવે તો તે અકલ્પ શક્તિ પ્રદાન કરી શકે. સાધક પરમાત્મામાં લીન થાય અને મનની આગળ ચાલનારની ચેતન ધારાને સુરતી કહેવાય છે. તેને અંતઃકરણમાં પ્રવિષ્ટિ કરીને આત્મશોધન કરવું, આત્મચિંતન કરવું તે નિર્તિ કહેવાય. તે બંને સુરતી નિર્તિને સ્થિર કરીને ચિરચિંતનમાં લીન રહેનાર સાધક ભક્તજનને બીજા કોઈ પાર પામી શકતા નથી. મનુષ્યોએ મૈત્રી, કરુણા અને મુદિતા અને અપેક્ષાને ધારણ કરવી જોઈએ. મૈત્રી ભાવ. કોઈ પણ સુખી માણસને જોઈને તેના પ્રત્યે પોતાનો મિત્ર જ છે તેવો આનંદનો ભાવ હૃદયમાં જગાવવો જોઈએ. તેના પ્રત્યે ઈર્ષા ભાવથી જોવું જોઈએ નહીં. કરુણા ભાવ. ગરીબ દુઃખી પ્રત્યે કરુણા, અનુકંપા, દયા રાખો, પરંતુ તે તેના કર્મના ફળ ભોગવે છે તેવી તુચ્છતા મનમાં લાવશો નહીં. મુદિતા ભાવ. પુણ્યાત્માને જોઈને પ્રસન્ન થવું, પરંતુ તેના તિરસ્કાર કે અપમાન આદર કરવો નહીં. ઉપેક્ષા ભાવ. પાપી, પારધી વગેરે જેવો વિના કારણે જીવાત્માઓને કનડે છે, દુઃખ આપે છે, એમની સાથે અથડામણમાં ન આવતા તેમના પ્રત્યે ખાસ પ્રેમ પણ નહીં અને અનાદર પણ નહીં તેવું સંભાવનું વર્તન રાખવું. આ સુરતી નીતિના સંપાદક લખનાર છે મોહન શ્રી કમલદાસજી સાહેબ, સંત્રોડ. પાન નંબર છે 21. કબીર પંથ સમાજ સેવા ટ્રસ્ટ, સદગુરુ કબીર સંદેશ. અને અંક નંબર છે 51. સાહેબ બંદગી સાહેબ.